શાંતિ 12/4/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપનો પ્રેમ તો બધા બાળકો સાથે છે, પરંતુ જે બાપની સલાહ તરત માની લે છે એમની કશિશ થાય છે. ગુણવાન બાળકો પ્રેમ ખેંચે છે. પ્રશ્ન છે, બાપે કયો કોન્ટ્રાક્ટ ઉઠાવ્યો છે? ઉત્તર છે, બધાને ગુલગુલ એટલે કે ફૂલ બનાવીને પાછા લઈ જવાનો કોન્ટ્રાક્ટ એટલે કે ઠેકો બાપનો છે. બાપ જેવા કોન્ટ્રાક્ટર દુનિયામાં બીજા કોઈ નથી. એ જ બધાની સદગતિ કરવા આવે છે. બાપ સર્વિસ વગર રહી નથી શકતા, તો બાળકોએ પણ સર્વિસનું સબૂત આપવાનું છે. સાંભળ્યું ન સાંભળ્યું નથી કરવાનું. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે, બાળકો પોતાને આત્મા સમજીને બેસો. આ એક બાપ જ સમજાવે છે, બીજા કોઈ મનુષ્ય કોઈને સમજાવી નથી શકતા. પોતાને આત્મા સમજો. આ 5000 વર્ષ પછી બાપ જ આવીને શીખવાડે છે. આ પણ તમે બાળકો જ જાણો છો. કોઈને પણ ખબર નથી કે આ પુરુષોત્તમ સંગમ યુગ છે. આ બાળકોને આ યાદ રહે કે આપણે પુરુષોત્તમ સંગમ યુગ પર છીએ. આ પણ મન મના ભવ જ છે. બાપ કહે છે, મને યાદ કરો, કારણ કે હવે પાછા જવાનું છે. 84 જન્મ પૂરા થયા છે. હવે સતો પ્રધાન બની પાછા જવાનું છે. કોઈ તો બિલકુલ યાદ જ નથી કરતા. બાપ તો દરેકના પુરુષાર્થને સારી રીતે જાણે છે. એમાં પણ ખાસ અહીં છે અથવા બહાર છે. બાબા જાણે છે, ભલે અહીં બેસીને જોઉં છું, પરંતુ મીઠા મીઠા જે સર્વિસેબલ બાળકો છે, યાદ એમને કરું છું, જોઉં પણ એમને છું. આ કયા પ્રકારના ફૂલ છે? આમનામાં કયા કયા ગુણ છે? કોઈ તો એવા પણ છે જેમનામાં કોઈ ગુણ નથી. હવે એવાને બાબા જોઈને શું કરશે? બાપ તો ચુંબક પવિત્ર આત્મા છે, તો જરૂર કશિશ કરશે. પરંતુ બાબા અંદર જાણે છે. બાપ પોતાનો બધો પોતામેલ બતાવે છે, તો બાળકો પણ બતાવે. બાપ બતાવે છે, હું તમને વિશ્વના માલિક બનાવવા આવ્યો છું. પછી જે જેવો પુરુષાર્થ કરે, પુરુષાર્થ જે પણ કરે છે તે પણ ખબર હોવી જોઈએ. બાબા લખે છે, બધાનું ઓક્યુપેશન લખીને મોકલો, અથવા એમની પાસેથી લખાવીને મોકલો. જે ચુસ્ત સમજદાર બ્રાહ્મણીઓ હોય છે તે બધું લખાવીને મોકલે છે. શું ધંધો કરે છે, કેટલી કમાણી છે, બાપ પોતાનું બધું જ બતાવે છે. અને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવે છે. બધાની અવસ્થાને જાણે છે. અલગ અલગ વેરાયટી ફૂલ છે ને. એક એક ફૂલ દેખાડીને બાબા કહે છે, જુઓ કેવા રોયલ ફૂલ છે. હમણાં આવી સુગંધ છે, પછી જ્યારે પૂરા ખીલી જશે તો ફર્સ્ટ ક્લાસ શોભા થઈ જશે. તમે પણ આ લક્ષ્મી નારાયણ જેવા લાયક બની જશો. તો બાપ જોતા રહે છે. એવું નથી કે બધાને સર્ચ લાઇટ આપે છે. જે જેવા છે એવી કશિશ એવા આકર્ષિત કરે છે. જેમનામાં કોઈ ગુણ નથી તે શું કશિશ કરશે? એવી રીતે
ત્યાં ચાલીને પાઈ પૈસાનું પદ પામશે. બાબા દરેકના ગુણોને જુએ છે અને પ્રેમ પણ કરે છે. પ્રેમમાં આંખો ભીની થઈ જાય છે. આ સર્વિસેબલ કેટલી સર્વિસ કરે છે. એમને સર્વિસ વગર આરામ નથી આવતો. કોઈ તો સર્વિસ કરવાનું જાણતા જ નથી, યોગમાં બેસતા જ નથી, જ્ઞાનની ધારણા નથી. બાબા સમજે છે આ શું પદ મેળવશે? કોઈ પણ છુપાઈ નથી શકતા. બાળકો જે સાલિમ એટલે કે સારા બુદ્ધિવાન છે, સેન્ટર સંભાળે છે, એમણે એક એકનો પોતામેલ મોકલવો જોઈએ. તો બાબા સમજે કે ક્યાં સુધી પુરુષાર્થી છે. બાબા તો જ્ઞાનના સાગર છે. બાળકોને જ્ઞાન આપે છે. કોઈ કેટલું જ્ઞાન ઉઠાવે છે, ગુણવાન બને છે, તે ઝટ ખબર પડી જાય છે. બાબાનો પ્રેમ બધા પર છે. આના પર એક ગીત છે, તેરે કાંટો સે ભી પ્યાર, તેરે ફૂલો સે ભી પ્યાર. નંબરવાર તો છે જ. તો બાપની સાથે પ્રેમ કેટલો સારો જોઈએ. બાબા જે કહે તે તરત કરી દેખાડે. તો બાબા પણ સમજે કે બાબાની સાથે પ્રેમ છે. એમને કશિશ થશે. બાપમાં કશિશ એવી છે જે એકદમ ચીટકી જાય, પરંતુ જ્યાં સુધી કાટ નીકળ્યો નથી તો કશિશ પણ નહીં થશે. એક એકને જોઉં છું. બાબાને સર્વિસેબલ બાળકો જોઈએ. બાપ તો સર્વિસ માટે જ બતાવે છે. પતિતોને પાવન બનાવે છે. આ તમે જાણો છો, દુનિયાવાળા નથી જાણતા, કારણ કે હમણાં તમે ખૂબ થોડા છો. જ્યાં સુધી યોગ નહીં હશે ત્યાં સુધી કશિશ નહીં થશે. તે મહેનત ખૂબ થોડા કરે છે. કોઈને કોઈ વાતમાં લટકી પડે છે. આ તે સત્સંગ નથી જે સાંભળ્યું તે સત કરે છે. તે સર્વશાસ્ત્રમય શિરોમણી છે, એક ગીતા. ગીતામાં જ રાજયોગ છે. વિશ્વના માલિક તો બાપ જ છે. બાળકોને કહેતો રહું છું, ગીતાથી જ પ્રભાવ નીકળશે, પરંતુ એટલી તાકાત પણ હોય ને. યોગ બળની તાકાત સારી જોઈએ, જેમાં ખૂબ કમજોર છે. હવે થોડો સમય છે. કહે છે મીઠરા ધુરત ધુરાય. મીઠા બનો તો મીઠાશ મળશે. પ્યાર કરો તો પ્યાર મળશે. મને પ્રેમ કરો તો હું પણ કરું. આ છે આત્માનો પ્રેમ. એક બાબાની યાદમાં રહે. આ યાદથી જ વિકર્મ વિનાશ થશે. કોઈ તો બિલકુલ યાદ નથી કરતા. બાપ સમજાવે છે, અહીં ભક્તિની વાત નથી. આ બાબાનો રથ છે. એમના દ્વારા શિવ બાબા ભણાવે છે. શિવ બાબા નથી કહેતા કે મારા પગ ધોઈને પીવો. બાબા તો હાથ લગાવવા પણ નથી દેતા. આ તો ભણતર છે. હાથ લગાવવાથી શું થશે? બાપ તો છે બધાની સદગતિ કરવા વાળા. કોટોમાં કોઈ જ આ વાત સમજે છે. જે કલ્પ પહેલા વાળા હશે તે જ સમજશે. ભોળાનાથ બાપ આવીને ભોળી ભોળી માતાઓને જ્ઞાન આપીને ઉઠાવે છે. બાબા બિલકુલ ચઢાવી દે છે. મુક્તિ અને જીવન મુક્તિમાં બાપ ફક્ત કહે છે વિકારોને છોડો. એના પર જ હંગામા થાય છે. બાપ સમજાવે છે પોતાને જુઓ. મારામાં શું શું અવગુણ છે?
વેપારી લોકો રોજ પોતામેલ ફાયદો નુકસાન કાઢે છે. તમે પણ પોતામેલ રાખો કે કેટલો સમય અતિ પ્રિય બાબા, જે આપણને વિશ્વના માલિક બનાવે છે, એમને યાદ કર્યા. જોશો ઓછા યાદ કર્યા તો પોતાને જ શરમ આવશે કે આ શું, આવા બાબાને અમે યાદ નથી કર્યા. આપણા બાબા સૌથી વન્ડરફુલ છે, સ્વર્ગ પણ છે. આ આખી સૃષ્ટિમાં સૌથી વન્ડરફુલ. તે તો સ્વર્ગને લાખો વર્ષ કહી દે છે અને તમે કહેશો 5000 વર્ષ. કેટલું રાત અને દિવસનું અંતર છે. જે ખૂબ જૂના ભક્ત છે એમના પર બાબા કુરબાન જાય છે. અતિ ભક્તિ કરી છે ને. બાબા આ જન્મમાં પણ ગીતા વાંચતા હતા અને નારાયણનું ચિત્ર પણ રાખતા હતા. લક્ષ્મીને દાસીપણાથી મુક્ત કરી દીધા તો કેટલી ખુશી રહે છે. જેવી રીતે આપણે આ શરીર છોડી જઈને સતયુગમાં બીજું લઈશું. બાબાને પણ ખુશી રહે છે કે હું જઈને પ્રિન્સ ગોરો બનીશ. પુરુષાર્થ પણ કરાવતા રહે છે. મફતમાં કેવી રીતે બનશો? તમે પણ સારી રીતે બાબાને યાદ કરશો તો સ્વર્ગનો વારસો મેળવશો. કોઈ તો ભણતા જ નથી દેવી ગુણ ધારણ કરતા, પોતામેલ જ નથી રાખતા. પોતામેલ સદૈવ તે જ રાખશે જે ઉચ્ચ બનવા વાળા હશે, નહીં તો ફક્ત શો કરશે. 15-20 દિવસ પછી લખવાનું છોડી દે છે. અહીં તો પરીક્ષાઓ વગેરે છે, બધું ગુપ્ત. દરેકની ક્વોલિફિકેશનને બાપ જાણે છે, યોગ્યતાને બાબા જાણે છે. બાબાનું કહેવું જટથી માની લીધું તો કહેશે આજ્ઞાકારી ફરમાન બરદાર છે. બાબા કહે છે હવે બાળકોએ ખૂબ કામ કરવાનું છે. કેટલા સારા બાળકો પણ ફારગતી આપીને ચાલ્યા જાય છે. આ ક્યારેય કોઈને ફારગતી કે ડાયવોર્સ આપી ન શકે. આ તો ડ્રામા અનુસાર આવ્યા જ છે મોટો કોન્ટ્રાક્ટ ઉઠાવવા. હું સૌથી મોટો કોન્ટ્રાક્ટર છું. બધાને ગુલગુલ બનાવીને પાછા લઈ જઈશ. આપ બાળકો જાણો છો, પતિતોને પાવન બનાવવા વાળા કોન્ટ્રાક્ટર એક જ છે. એ તમારી સામે બેઠા છે. કોઈને કેટલો નિશ્ચય છે, કોઈને બિલકુલ નથી. આજે અહીં છે, કાલે ચાલ્યા જશે. ચલન એવી છે. અંદર જરૂર ખાશે. અમે બાબાની પાસે રહીને, બાબાના બનીને શું કરીએ છીએ? સર્વિસ નથી કરતા તો મળશે શું? રોટલી બનાવવી, શાક બનાવવું, આ તો પહેલા પણ કરતા હતા. નવી વાત શું કરીએ છીએ? સર્વિસનું સબૂત આપવાનું છે. કેટલાને રસ્તો બતાવ્યો. આ ડ્રામા ખૂબ વન્ડરફુલ બનેલો છે. જે કંઈ થાય છે તમે પ્રેક્ટિકલ જોઈ રહ્યા છો. શાસ્ત્રોમાં તો શ્રી કૃષ્ણના ચરિત્ર લખી દીધા છે, પરંતુ ચરિત્ર છે એક બાપના. એ જ બધાની સદગતિ કરે છે. એમના જેવું ચરિત્ર કોઈનું હોઈ ન શકે. કોઈ ચરિત્ર તો સારું હોવું જોઈએ, બાકી ભગાવવા કરવું આ કોઈ ચરિત્ર નથી. સર્વની સદગતિ કરવા વાળા એક બાપ જ છે. એ કલ્પ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે. લાખો વર્ષની કોઈ વાત જ નથી. તો બાળકોએ છીછી આદતો છોડવી જોઈએ, નહીં તો શું પદ મેળવશો?
માશુક પણ ગુણ જોઈને આશિક સાથે આશિક થશે ને. માશુક પણ આશિકના ગુણ જોઈને આશિક થાય છે. આશિક એમના પર થશે જે એમની સર્વિસ કરતા હશે. જે સર્વિસ નથી કરતા તે શું કામના? આ વાતો ખૂબ સમજવાની છે. બાપ સમજે છે તમે મહાન ભાગ્યશાળી છો. તમારા જેવા ભાગ્યશાળી કોઈ નથી. ભલે સ્વર્ગમાં તમે જશો, પરંતુ પ્રારબ્ધ ઊંચી બનાવવી જોઈએ. કલ્પાંતરની વાત છે. પોઝિશન ઓછી થઈ જાય છે. ખુશ ન થવું જોઈએ કે જે મળ્યું તે સારું. પુરુષાર્થ ખૂબ સારો કરવાનો છે. સર્વિસનું સબૂત જોઈએ. કેટલાને આપ સમાન બનાવ્યા છે? તમારી પ્રજા ક્યાં છે? બાપ, ટીચર બધાને તદબીર કરાવે છે, પુરુષાર્થ કરાવે છે, પરંતુ કોઈની તકદીરમાં પણ હોય ને. સૌથી વધારે આશીર્વાદ તો આ છે જે બાપ પોતાનું શાંતિધામ છોડીને પતિત દુનિયા અને પતિત શરીરમાં આવે છે. નહીં તો તમને રચયિતા અને રચનાનું જ્ઞાન કોણ સંભળાવે? આ પણ કોઈની બુદ્ધિમાં નથી બેસતું કે સતયુગમાં રામ રાજ્ય અને કળિયુગમાં રાવણ રાજ્ય છે. રામ રાજ્યમાં એક જ રાજ્ય હતું. રાવણ રાજ્યમાં અનેક રાજ્ય છે. એટલે તમે પૂછો છો નર્કવાસી છો કે સ્વર્ગવાસી છો? પરંતુ મનુષ્ય આ નથી સમજતા કે અમે ક્યાં છીએ. આ છે કાંટોનું જંગલ, તે છે ફૂલોનો બગીચો. તો હવે ફોલો ફાધર, મધર અને અનન્ય બાળકોને કરવાના છે. ત્યારે જ ઊંચ બનશો. બાપ સમજાવે તો ખૂબ છે, પરંતુ કોઈ સમજવા વાળા સમજે. કોઈ તો સાંભળીને સારી રીતે વિચાર સાગર મંથન કરે છે. કોઈ તો સાંભળ્યું ન સાંભળ્યું કરી દે છે. જ્યાં ત્યાં લખવું પડે છે. શિવ બાબા યાદ છે તો વારસો પણ જરૂર યાદ આવશે. દેવી ગુણ હશે તો દેવતા બનશો. જો ક્રોધ હશે, આસુરી અવગુણ હશે તો ઉચ્ચ પદ મેળવી નહીં શકો. ત્યાં કોઈ ભૂત હોતા નથી. રાવણ જ નથી તો રાવણના ભૂત ક્યાંથી આવે? દેહ અભિમાન, કામ, ક્રોધ આ છે મોટા ભૂત. એને કાઢવાનો એક જ ઉપાય છે બાબાની યાદ. બાબાની યાદથી બધા જ ભૂતો ભાગી જશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. રાત્રિ ક્લાસ છે. ઘણા બાળકોને મન થાય છે કે અમે પણ બીજાઓને આપ સમાન બનાવવાની સર્વિસ કરીએ, પોતાની પ્રજા બનાવીએ. જેવી રીતે બીજા અમારા ભાઈ સર્વિસ કરે છે અમે પણ કરીએ. માતાઓ વધારે છે. કળશ પણ માતાઓ ઉપર રાખ્યો છે. બાકી આ તો છે પ્રવૃત્તિ માર્ગ. બંને જોઈએ ને. બાબા પૂછે છે કેટલા બાળકો છે? જુએ છે, ઠીક જવાબ આપે છે. 5 તો પોતાના છે. 1 છે શિવ બાબા. ઘણા તો કહેવા માત્ર જ કહે છે. ઘણા સાચે બનાવે છે. જે વારિસ બનાવે છે તે વિજય માળામાં પરોવાઈ જશે. જે સાચા સાચા વારિસ બનાવે છે એ પોતાના પણ વારિસ બને છે, પોતે પણ વારિસ બને છે. સાચા દિલ પર સાહેબ રાજી. બાકી તો બધા કહેવા માત્ર જ કહે છે. આ સમયે
પારલૌકિક બાપ જ છે જે બધાને વારસો આપે છે. એટલે યાદ પણ એમને કરવાના છે જેમનાથી 21 જન્મોનો વારસો મળે છે. બુદ્ધિમાં જ્ઞાન છે કે આ તો બધું રહેવાનું નથી. બાપ દરેકની અવસ્થા જુએ છે. સાચે વારીસ બનાવ્યા છે કે બનાવવાનો ખ્યાલ કરે છે. વારીસ બનાવવાનો અર્થ સમજે છે. ઘણા છે જે સમજવા છતાં પણ બનાવી નથી શકતા, કારણ કે માયાને વશ છે. આ સમયે કાં તો ઈશ્વરને વશ અથવા માયાને વશ. ઈશ્વરને વશ જે હશે તે વારીસ બનાવી લેશે. માળા 8ની પણ હોય છે, 108ની પણ હોય છે. 8 તો જરૂર કમાલ કરતા હશે. સાચે જ વારીસ બનાવીને જ છોડતા હશે. ભલે વારીસ પણ બનાવે છે, વારસો તો લે જ છે. પછી પણ એવા ઊંચ વારીસ બનાવવા વાળાના કર્મ પણ એવા ઊંચા હશે. કોઈ વિકર્મ ન થાય. વિકાર જે પણ છે બધા વિકર્મ છે ને. બાપને છોડી બીજા કોઈને યાદ કરવા આ પણ વિકર્મ છે. બાબા કહે છે બાપ એટલે બાપ. બાપ મુખથી કહે છે માં મેકમ યાદ કરો. ડાયરેક્શન મળ્યું ને, તો એકદમ યાદ કરવા. એમાં છે ખૂબ મહેનત. એક બાપને યાદ કરે તો માયા એટલું તંગ ન કરે. બાકી માયા પણ ખૂબ જબરજસ્ત છે. સમજમાં આવે છે. માયા ખૂબ વિકર્મ કરાવે છે. મોટા મોટા મહારથીઓને પણ પાડીને પટ કરી દે છે. દિવસે દિવસે સેન્ટર્સની વૃદ્ધિ થતી રહેશે. ગીતા પાઠશાળા અથવા મ્યુઝિયમ ખુલતા રહેશે. આખી દુનિયામાં મનુષ્ય બાપનું પણ માનશે, બ્રહ્માનું પણ માનશે. બ્રહ્માને જ પ્રજાપિતા કહેવાય છે. આત્માઓને તો પ્રજા નહીં કહેવાશે. મનુષ્ય સૃષ્ટિ કોણે રચી છે? પ્રજાપિતા બ્રહ્માનું નામ આવે છે તો તે સાકાર, એ નિરાકાર થઈ ગયા. તે તો અનાદિ છે, આ પણ અનાદિ કહેવાશે. બંનેનું નામ હાઈએસ્ટ છે. એ રૂહાની બાપ, આ પ્રજાપિતા બંને તમને ભણાવે છે. કેટલા હાઈએસ્ટ થયા. બાળકોને કેટલો નશો ચડવો જોઈએ, ખુશી કેટલી થવી જોઈએ. પરંતુ માયા ખુશી અથવા નશામાં રહેવા નથી દેતી. એવા સ્ટુડન્ટ જો વિચાર સાગર મંથન કરતા રહે તો સર્વિસ પણ કરી શકે છે, ખુશી પણ રહી શકે છે. પરંતુ કદાચ હજી સમય છે. જ્યારે કર્માતીત અવસ્થા થાય ત્યારે ખુશીમાં રહી શકે. અચ્છા, રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ નાઇટ. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, રોજ રાત્રે પોતામેલ જોવાનો છે કે અતિ મીઠા બાબાને આખા દિવસમાં કેટલા યાદ કર્યા. પોતાનો શો કરવા માટે પોતામેલ નથી રાખવાનો, ગુપ્ત પુરુષાર્થ કરવાનો છે. બીજું, બાપ જે સંભળાવે છે એના પર વિચાર સાગર મંથન કરવાનું છે. સર્વિસનું સબૂત આપવાનું છે. સાંભળ્યું ન સાંભળ્યું નથી કરવાનું. અંદર કોઈ પણ આસુરી અવગુણ છે તો એને ચેક કરીને કાઢવાના છે. આજનું વરદાન, વૈરાગ્ય વૃત્તિ દ્વારા આ અસાર સંસારથી લગાવ મુક્ત રહેવા વાળા સાચા રાજ ઋષિ ભવ. રાજ ઋષિ અર્થાત રાજ્ય હોવા છતાં પણ બેહદના વૈરાગી. દેહ અને દેહની જૂની દુનિયામાં જરા પણ લગાવ નહીં, કારણ કે જાણે છે આ જૂની દુનિયા છે જ અસાર સંસાર.
એમાં કોઈ સાર નથી. અસાર સંસારમાં બ્રાહ્મણોનો શ્રેષ્ઠ સંસાર મળી ગયો, એટલે અસારથી એ સંસારથી બેહદનો વૈરાગ અર્થાત કોઈ પણ લગાવ નથી. જ્યારે કોઈમાં પણ લગાવ ઝુકાવ ન હોય ત્યારે કહેવાશે રાજ ઋષિ અથવા તપસ્વી. આજનું સ્લોગન છે, યુક્તિયુક્ત બોલ તે છે જે મધુર અને શુભ ભાવના સંપન્ન હોય. ઓમ શાંતિ.